શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, રામ રામ, સીતારામ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે 11:30 અને ઈશુબેન અમારે અહીંયા બેસી ગયા છે જમવા. ઈશુબેન ને સ્કૂલે જવાનું હોય. કા ઈશુબેન શું કરો છો? હા જુઓ, નવરા થઈને હવે મશીને બેહી ગયા છે. ઈ બેહી ગયા છે માતાજીના સુંદડા બનાવવા. એને સુંદડા અહીંયા આવે બનાવવાના, એટલે સવારમાં તો ટાઈમ ન મળે, પણ નવરા થાય 10 સાડા 10 તઈ બેહે, થોડાક સુંદડા બનાવે. કેટલા ડઝન બની જાય બપોરે? આખો દીના બની જાય 50 ડઝન જેવા. તો સારું કહેવાય. બીજું હું બે છોકરાને લેવાનું મૂકવાનું જાય પછી તો એટલો ટાઈમ કાઢી લે. ઘડી કલાક સવારે બેહીને બપોર પછી 2-3 કલાક બેહી. તો બહુ એટલો ટાઈમ વયો જાય. બીજું હું આપણે આજુબાજુ કે બેહવા જાવું ને આપણે આપણા ધંધા હગડ હારા. છોકરાને લેવા જાય મૂકવા જાય. તો જવો અત્યારે અમાર રુદુભાઈ ભણીને આવી ગયા છે. બપોરે ભણીને આવી જાય, સવારમાં ભણવા જાય. કા રુદા? હા. તે જમી લીધું? હા. શું કરશો ફોનમાં? કાર્ટૂન જો. કાર્ટૂન જોશો? કે ભણવા ગયો તો શું શીખીને આવ્યો? એકડા. એકડા? વાહ, આવડે એકડા? હે, અમાર રુદ્રની એકડા આવડે. 1 થી 100 સુધી આવડે. 1 થી 100 સુધી આવડે. જો અમાર રુદ્રની એકડા. ઈશા દીદીને? ઈશા દીદીને 10 સુધી આવડે. એને 10 સુધી આવડે. અમાર ભાઈ છે હોશિયાર હો. પહેલા નંબરે પાસ છે અમારો રુદુભાઈ. કા રુદા? રુદાને પછી બપોર પછી ક્યાં બહાર જવું છે? આપણે જઈશું હો બધાય બહાર. નીચે ગાર્ડનમાં રમવા જઈશું હો. ઉઠીને પેલા કપડા લેવા ને એવું લેવા, પછી ગાર્ડનમાં. એને કપડા લેવા જવું જોવો અત્યારે. તારે શું કપડા લેવા છે? લગ્નમાં જવું છે? ના, નવા કપડા લેવા. રુદ્રને અમારે નવા કપડા લેવા છે હવે. આ નવા પહેર્યા છે તે. મને બીજા નવા લેવા. બીજા લેવા છે? સારું, આપણે લઈ આવશું હો. બપોરે તો જવો જમીન હુઈ ગયા તા. હુઈને ઉઠીને અત્યારે તૈયાર થઈને સોફે બેસી ગયા છે ઈ. અને મમતાબેન રસોડામાં શું કરે ઈ આપણે હાલો જોઈ. ચા બનાવવા જ્યાં લાગે છે, પણ જોતી આવું કે શું કરે છે. રોંઢાની ચા પીવા જોહે બધાયને. તો આપણે આવી ગયા છે અત્યારે રસોડામાં. શું બનાવો ચા? હા હો, ચા મૂકી દીધી 3 વાગ્યાની. 3 વાગ્યાની ચા મમતાબેને મૂકી દીધી છે. કડક મીઠી ચા પીવા, આદુ વાળી હો. કડક મીઠી ચા પીવા હાલો બધાય. કોઈને ઉઠી ગયા 3 વાગી ગયા ને, એટલે હવે તો સાના બંધાણી રહ્યા, એટલે ચા જોઈએ અમારે કાયમ. મુકાઈ ગઈ છે. અહીંયા હું સફરજન તાજા તાજા લઈ આવ્યા લાગે છે. મારા મમતાબેન જવા મળ્યા છે બનાવવા લાડવા. કા કોને? રુદાને બહુ ભાવતા લાગે છે. અમાર રુદ્રાને ગળું ભાવે કે નહીં, એટલે રુદ્રને ને પપ્પાને બેન બહુ ગળું ભાવે. અહીંયા ગળનો કીધું લાડવા બનાવી દે મમ્મી, તે લાડવા બનાવું. ગળનો પાક લેવા મળ્યો છે. અહીંયા મમરા તૈયાર કરીને રાખી દીધા. હમણાં મળીએ પછી આપણે લાડવા વાળીએ તે તમને બતાવવું. હવે ત્યારે લાડવા 2 થી મળ્યું છે બનાવવા. આવજો બધાય લાડવા ખાવા. હમણાં તૈયાર થઈ જાય એટલે નીચે રાખો. હજી ખીહર ને તો વાર છે, ત્યાં અગાઉ લાડવા બનાવવા મળ્યા છે. છોકરાને ખાવા હોય કે નહીં, એટલે ખીહેર તો કેદી આવે કોને ખબર. ખીહેર ની કઈ વાત કઈ જોવાનું હોય. છોકરાનું મન રાજી રાખવાનું આવે તે બનાવવા બે જવો મળ્યા છે લાડવા વળાવવા. મસ્ત નાના નાના લાડવા વાળું છું હો મારા રુદ્ર. લાડવા ખાવા હોય ઈ આવજો બધાય. મારી ઈશુબેન રુદાભાઈ ને નાના હોય તો બગાડે નહીં, નકર ગમે એવડો આખો લઈને ખાય ને તો કઈ નક્કી ન હોય કે ઈ આખો જ ખાઈ જાય. 2 બટકા ભરીને મૂકી દે. અમારા રુદ્ર નાસ્તામાં લઈ જવા છે, એટલે નાના નાના બનાવું ને. આપણને ભાવે ભલે ને 2 ખાઈ લઈએ, પણ છોકરાઓ ખોટા બગાડે બહુ. 2 બટકા ભરીને કે મમ્મી નથી ખાવો, મૂકી દે. તો હવે જઈએ છીએ નીચે. આપણે નીચેનું ગાર્ડન મમતાબેન નું જોઈ આવીએ, અને પછી ત્યાંથી જઈશું આપણે માર્કેટમાં. માર્કેટમાં જીલભાઈ મંગાવ્યો છે ગલ્લો. તો કે મમ્મી તું મારી હાટું ગલ્લો લેતી આવશે. તો હાલો આપણે હવે એની હાટું ગલ્લો લઈ આવીએ. મમતાબેનની માર્કેટ જો આવી ભરાય છે ત્યારે. સોમવાર હોય ત્યારે આવા રમકડા ને બધી વસ્તુ મળે. કપડા ને રમકડા ને છોકરાને રમવાનું બધી વસ્તુ અહીંયા અને સોમવારીમાં હોય. છોકરા આવે ને હારે એટલે ધમા સકડી મસાવે એમ કે આમાં બેહવું જ છે.
ડ્રેસ ને કુર્તી લેંઘા ને એવું બધી વસ્તુ આમાં મળે. અમારા મમતાબેન જો આટા મારે છે આમાં. જો આ માર્કેટમાં આવી કટલેરી પણ મળે છે. કલરની બંગડી છે હોતે જવો. ઓલી બંગડી કેવી મસ્ત બધી કટલેરી મળી રહી. જો અત્યારે આવી ગયા છે ઘરે. ઈશુબેન ને લેવા ગયા હતા અને મારા ઝીલને ગલ્લો મગાવ્યો તો ગલ્લો માર્કેટમાં લેવા ગયા હતા. તો અત્યારે લઈ આવ્યા ઝીલભાઈ હાટું. જો આવો ગલ્લો લાવ્યા છે. ઈ ભાઈ કેટલાક પૈસા ભેગા કરે જોઈએ હવે. મારા કાના હાટું વાઘા લાવી. ગોકુળ મથુરા ગયા તો વાઘા તો હું લાવી છી. કાનાને મેં કીધું આ મને બહુ ગમી ગયા લીલા કલરના વાઘા. એટલે મેં કીધું લાય મારા કાના હાટું વાઘા લેતી જાવ. પછી મારા કાનાને આસન લઈ આવી. કાના હાટું આસન લેતી આવી. કાનના કુંડળ લેવાતા પણ મને ગમે એવા મળ્યા નહીં મારા કાના હાટું. આસન એ બધા મસાલા ને એવું લઈને વહી આવ્યું બી. તો અત્યારે તો બટેકા પૌવાનો પ્રોગ્રામ થઈ ગયો. તે બધા જમીન નવરા થઈ ગયા છે. અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.